જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો વાગ્યા છે 9:10 અને અહીંયા છે ઠાકોરજી મહારાજ. જોઈ લ્યો, ઠાકોરજીના દર્શન કરી લેજો. અને દશામાં છે, જોઈ શકો છો પાછળ. અને બાજુમાં શ્રીનાથજી છે, અહીંયા હનુમાનજી છે, રામ ભગવાનના શિષ્ય. અહીંયા છે બુદ્ધ ભવાનીમાં ડેકોરેશન જોવો. અને અહીંયા છે હનુમાન ચાલીસા સાળંગપુરવાળા. અને અહીંયા છે આપણા બુદ્ધ ભવાનીમાં, જોઈ લ્યો. અને અહીંયા આપણા ચામુંડ માતાજી છે. પણ શું છે કે કલર વયો ગયો છે, તમે જોતા જશો, જોઈ લ્યો. ત્યારબાદ જોઈ લ્યો છે બુદ્ધ ભવાનીમાં ગણપતિ છે, લક્ષ્મીજી છે બુદ્ધ ભવાનીમાં. અહીંયા ચામુંડ માતાજી છે, ગણપતિ દાદા છે, જોઈ શકો છો. તો હમણાં તો કેવું હોય છે કે ગરમીનો માહોલ એવો હોય છે, જો તમે જોતા જઈશો. અને બધા એમ જ કહે, જેને પૂછો ને એને એમ જ કહે, ભાઈ આ ગરમી તો એટલી છે ને, તો કે ભાઈ હાઈસ પુકારી જાય એટલી ગરમી. તો વિડીયોમાં બન્યા. તો આ આપણા જોતા જઈશું હનુમાનજી મહારાજ સાળંગપુરવાળા. નજીકથી દેખાડી દો તમને, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. હા, નાસ્તો થઈ ગયો તમારે? તો શું ખાધું સવારમાં? ઓકે. અને આ શું બનાવો તમે? ઓકે, તો તમારા ઢોકળા બતાવી દો. ઢોકળા જોઈએ, ઢોકળા, શાક, બટેકા, ભાત, રોટલી ને હવે બપોરે. તો આજ કેમ વહેલું છે તમારે? વહેલું અહીંયા થોડું કામ કરી નાખું, પછી હું કપડા બધું કરીશ મશીનમાં. ઓકે. તો ત્યારબાદ બહારનો નજારો. અને અહીંયા સામે છે, એકવાર શું છે કે આ પ્લોટ સાફ કરાવ્યો હતો, તો પાછો એવો જ થઈ ગયો. એ તો તમે જોતા જશો, જોઈ લ્યો છે. અને આપણું અહીંયા સવારમાં મોડું થઈ ગયું છે, તો કામ બધું પડ્યું છે. અને અહીંયા કપડાં પડ્યા છે આપણે, બાકી રહી ગયું છે મોડું હોવાથી. તો તમને બહારનો નજારો બતાડી દઉં, અને સૌથી પહેલાં વ્યૂ બતાડી દઉં. જોઈ લ્યો, રોજ હું તમને બતાડું જ છું, બ્લુ જ આકાશ છે, એક કંઈ સફેદ વાદળ નથી. ત્યારબાદ તમને સામેનો નજારો જોઈ લ્યો, જોઈ લ્યો. અને આ સામેની એક્ઝેક્ટ બિલ્ડિંગ છે ને, એ વેચાઈ ગઈ છે અમારે, પણ કોને લીધું છે એ આપણને નથી ખબર. એટલે અમારી સામે જે દરબારીએ છે ને, એને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ વેચાઈ ગયું છે? તો એને એમ કીધું હા વેચાઈ ગયું. ઓકે કીધું, જોઈ લો. તો ત્યાર પછી તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે, જોતા જશો. અને હમણાં ગુલાબની વાત કરું ને, તો કે પાંદડા તમે જોતા જશો, તડકાના કરમાઈ જાય છે એવું, તડકો જ એવો છે એટલા માટે. તો બીજી વસ્તુ કે હમણાં તો કેવું છે કે થકાઈ જાય છે એવું. અને કાલની વાત કરું ને, તો પરમદી અમારે કેવું છે કે ભાઈ અમારે રિલેટિવ છે, તો એના પ્રસંગમાં જવાનું છે. તો પ્રસંગની વાત કરું ને, તો એવું છે કે જનોઈ છે એના ભાઈના છોકરાની, અને એના છોકરાના છોકરાની જનોઈ છે. તો કાલ કંકોત્રી દેવા આવ્યા હતા સાંજના 8 વાગે. તો
કીધું છે કે જરૂર આવવાનું છે. અને આપણે બીજી વાત કે પહેલાં એનામાં છાપાની નોકરી કરતા અને છાપામાં જતા આપણે પહેલાં એનામાં, તો એને કહેવાયું છે કે ભાઈ ફરજિયાત આવવાનું. અને બીજું વસ્તુ કે એને એવું કીધું છે ભાઈએ કે બપોરે તો આવવાનું છે, શનિ અને રવિ ફરજિયાત છે. તો અમે કીધું ઓકે માસા, વેલકમ છે. અને અહીંયા છે આપણા ગણપતિ લક્ષ્મીજી. અને આજની રસોઈમાં શું છે? આ તો આ લોકો 3 જણા હશે, છોકરા અને પપ્પા. આજે ભાખરી ને એવું શાક ને એવું બનાવી દઈશ કેસે. ઓકે. અને તબિયત કેવી છે તમારી? તબિયત સારી છે થોડી. ઓકે. વિડીયોમાં બન્યા રહેજો. અને ત્યારબાદ તમને અહીંયા બતાડી દઉં, જોઈ શકો છો તમે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા મિત્રો ચેનલને ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.